કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ટીવાય બીકોમમાં ધંધાકીય પર્યાવરણ એટલે શું અને ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. તો ધંધાકીય પર્યાવરણ શબ્દ એટલો બધો વ્યાપક અર્થવાળો છે કે વિશાળ છે કે તેને કોઈ શાબ્દિક વ્યાખ્યામાં બાંધવું એ અશક્ય બને છે. ધંધાકીય જગતની આસપાસનું એવું સમગ્ર વાતાવરણ કે જે ધંધાકીય નિર્ણયો ઉપર ચોક્કસ પ્રકારની અસર પહોંચાડતું હોય છે, સમગ્ર વાતાવરણને આપણે ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. કે ધંધાકીય પર્યાવરણ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ધંધાકીય પર્યાવરણમાં પહેલું તો આપણે પ્રસ્તાવના બાંધવી એટલે પર્યાવરણમાં શું કહેશું આપણે? પરિવત્તા આવરણ એટલે પર્યાવરણ, આ ચારે બાજુનું વાતાવરણ જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો ધંધાકીય નિર્ણયો ઉપર જો ચોક્કસ પ્રકારનું જે અસર પહોંચાડતું હોય ને એ સમગ્ર વાતાવરણને આપણે ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની દુનિયામાં બે સ્વરૂપો હોય છે. એક તો તેનું આંતરજગત અને બીજું તેનું હોય છે બાહ્ય જગત. અનેક વિવિધ પરિબળો કામ કરતા હોય છે. ધંધાકીય જગતની આસપાસ ઘૂમતા રહેતા સમગ્ર અર્થતંત્રમાં બદલાતા જતા પ્રવાહોવાળા વમળો, તેજી અને મંદીના ચક્રાઓ લેતા વમળો, સરકારની આર્થિક નીતિ, દેશમાં અસ્તિત્વ ધરાવતી જુદી જુદી આર્થિક સંસ્થાઓનું સ્વરૂપ, વેપારીઓના પોતાના માનસશાસ્ત્રીય વલણો વગેરે જેવા અનેક પરિબળો ધંધાના બાહ્ય જગત સાથે સંકળાયેલા પરિબળો છે. તો આ બધા પરિબળો સંચાલકોના ધંધાકીય પરિબળો ઉપર જબરી અસર પહોંચાડતા હોય છે. આ બધા જ પરિબળોના સમૂહના સમગ્ર સ્વરૂપને આપણે ધંધાકીય પર્યાવરણનું નામ આપીશું. તો ધંધાકીય પર્યાવરણને કયા કયા પરિબળો અસર કરે છે? તો કીધું છે તેજી મંદીના વમળો અસર કરે, સરકારની નીતિ કેવા પ્રકારની છે, દેશમાં અસ્તિત્વ ધરાવતી જુદી જુદી જે સંસ્થાઓ છે એટલે હરીફાઈનું પ્રમાણ કેવું છે, એમાં વેપારીઓના પોતાના વેપારી જે હોય છે એના પોતાના વિચારો કેવા છે, જે આ વગેરે બધા પરિબળો છે એ દરેક પરિબળો ધંધાને અસર પહોંચાડતા પરિબળો કહેવાય છે. તો આટલી ચર્ચા પછી ધંધાકીય પર્યાવરણની એક વ્યવહારુ વ્યાખ્યા આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ કે ધંધાકીય પર્યાવરણ એ એવા સમગ્ર પરિબળોનું સમૂહનું એકંદર સ્વરૂપ છે કે જે ધંધાના બાહ્ય જગતનું અભિન્ન છે, જેના ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું કામ કોઈ એક વ્યક્તિગત પેઢીની પહોંચની બહારનું છે અને જે પેઢીના ધંધાકીય નિર્ણયો ઉપર પ્રગાઢ અસર પહોંચાડે છે. તો ધંધાકીય પર્યાવરણ શું છે કે સમગ્ર પરિબળ જે છે એનો સમૂહ છે, એકંદર સ્વરૂપ છે એનું ભેગું કરે છે કે દરેક સમગ્ર એટલે કે જે પરિબળ છે બાહ્ય પરિબળ હોય તોય ભલે અને આંતરિક પરિબળ હોય તો પણ ભલે, એટલે કે સમગ્ર પરિબળ છે એનું સમૂહ છે એ એકંદર સ્વરૂપ છે કે જે ધંધાના બાહ્ય જગત સાથે અભિન્ન અંગ છે, જેના ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું કામ કોઈ એક વ્યક્તિગત પેઢીની પહોંચની બહાર છે. તો બાહ્ય જગતનું અંગ કીધું છે અને એના ઉપર આપણે નિયંત્રણ કરવું એ અશક્ય છે. કારણ શું કે કોઈ એક પેઢી માટે અશક્ય છે, કારણ કે બાહ્ય જગત છે એ ઘણું બધું વિશાળ છે, એમાં ઘણા બધા પરિબળોનો સમાવેશ કરેલો છે, જેને કારણે વ્યક્તિગત પેઢી માટે એ પહોંચનું કામ છે નહીં. ધંધાકીય પર્યાવરણને તેના નિર્ધારક પરિબળોના સંદર્ભમાં વધુ સારી રીતે સમજી શકાય છે. આ પરિબળોના નિર્ધારક પરિબળોને આપણે બે વિભાગમાં વહેંચ્યા છે: અંકુશિત પરિબળ અને બિનઅંકુશિત પરિબળ. હવે અંકુશિત પરિબળ એટલે શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે અંકુશ ધરાવતા હોય એવા પરિબળ, અને બિનઅંકુશ એટલે કે જેના ઉપર આપણો અંકુશ ન હોય તેવા પરિબળો. પેઢીના સંચાલનની પ્રક્રિયાની યાંત્રિક બાબતો સાથે સંકળાયેલા આ પરિબળો આ વર્ગમાં આવે છે. કયા કયા પરિબળો? તો ઉત્પાદનનું કદ, જે તે ઉત્પાદકના હાથમાં છે. ઉત્પાદનની તંત્ર વિદ્યા એટલે ઉત્પાદન પદ્ધતિ કયા અનુસાર કરવી, ઉદ્યોગ મૂડી પ્રધાન હોય અથવા તો શ્રમ પ્રધાન હોય. ખર્ચનું માળખું આવ્યું છે ત્યારબાદ. તો ખર્ચનું માળખું છે એ જે તે ઉત્પાદકના હાથની વાત છે કે કેટલા પ્રમાણમાં ખર્ચ કરવું. જો કે ગમે તે ઉત્પાદક હોય એ ખર્ચનું પ્રમાણ જેમ બને એમ ઓછું રાખવા માટે ઈચ્છતો હોય છે. મૂડીરોકાણ હોય, માલ સામગ્રીનો જથ્થો હોય જેવા પરિબળોનો તેમાં સમાવેશ થાય છે. આ બધા પરિબળો સંચાલકના અંકુશ હેઠળ હોય છે. સંચાલનને તે બધા ધારે તેઓ ફેરફાર કરી શકે છે. દાખલા તરીકે ઇષ્ટતમ ઉત્પાદન માટે સાધનોનું શ્રેષ્ઠ સંયોજન કેવું રાખવું જોઈએ, મૂડીરોકાણ કેટલું કરવું જોઈએ, વસ્તુની કિંમત કેટલી રાખવી જોઈએ અને તેમાં ક્યારે વધઘટ કરવી, આ બધા નિર્ણયો સંચાલક પોતે લે છે. આપણને આમાં એક ઉદાહરણ આપ્યું છે કે ઇષ્ટતમ ઉત્પાદન માટે સાધનોનું શ્રેષ્ઠ સંયોજન કેટલું રાખવું. ઇષ્ટતમ ઉત્પાદન કીધું છે, ન તો વધુ ન તો ઓછું, એટલે કે કંપનીને માફક હોય તેવું ઉત્પાદન. તો એના માટે સાધનોનું સંયોજન કેટલા પ્રમાણમાં કરવું,
તો એ ઉત્પાદન કરવા માટે તો પહેલાં મૂડીરોકાણ કેટલું કરવું, વસ્તુની કેટલી કિંમત રાખવી, ક્યારે એમાં વધઘટ કરવી, તો આ દરેક પ્રકારના જે નિર્ણયો છે એ સંચાલક પોતે લે છે અને એને નિર્ણય છે એના ઉપર પોતાનો કાબૂ ધરાવતા હોય છે, એટલે એને અંકુશિત પરિબળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આવે છે કે બિનઅંકુશિત પરિબળ, એટલે કે એવા પરિબળો કે જે આપણા અંકુશમાં નથી, આપણા હાથની વાત ન કહી શકાય. આ પરિબળો એવા છે કે જે પેઢીના સંચાલકના અંકુશ બહારના હોય છે. આ પરિબળોમાં સંચાલક પોતાની તરફથી કશો જ ફેરફાર કરી શકતો નથી. પેઢીના સંચાલનના બધા જ બાહ્ય પરિબળોનો આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. તો સમગ્ર જે અર્થતંત્રની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા પરિબળો, જેવા કે રાજ્યની આર્થિક નીતિ, આર્થિક કાયદાઓ, દેશની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ, તેજી મંદીના ચક્રો, વસ્તી વિષયક પરિસ્થિતિ, બજારમાં હરીફાઈની પરિસ્થિતિ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ વગેરે જેવા પરિબળો આવે છે કે જે પેઢીના વર્તન ઉપર અને સંચાલકીય નિર્ણયો ઉપર પ્રભાવ પાડે છે, પરંતુ સંચાલકો તેના ઉપર કશો જ પ્રભાવ પાડી શકતા નથી. તો બિનઅંકુશ પરિબળમાં આપણે કેવા કેવા પરિબળો કીધા છે, તો એમાં પહેલું આવે છે રાજ્યની આર્થિક નીતિ કેવા પ્રકારની હોય. ઘણા રાજ્યો એવા હોય છે કે જેની આર્થિક નીતિ ધંધાને ખૂબ અસર પહોંચાડતી હોય છે. એના કાયદા કાનૂન કેવા છે, સમાજ કેવો છે, એમાં સંસ્કૃતિનું કેવું પાલન થાય છે, જેના આધારે આપણે ધંધા કરી શકીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ જે છે એ આપણે ઉદ્યોગમાં સૌથી વધારે અસર કરે છે, કારણ કે જો વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થઈ ચૂક્યો હશે તો ત્યાં ધંધાની પ્રવૃત્તિ સારામાં સારી હશે અને ઉત્પાદન પણ આપણે વધારે પ્રમાણમાં કરી શકશું. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ. અન્ય દેશ સાથેના વ્યવહારો કેવા છે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ કે નથી કરી શકતા, તો એ આપણે બધું આંતરરાષ્ટ્રીય પરિબળ છે. તો આ દરેક પરિબળો છે જેને આપણે બિનઅંકુશિત પરિબળ, એટલે કે પેઢીના જે સંચાલક છે એનો આ પરિબળ ઉપર કોઈ પણ પ્રકારનો અસર પહોંચાડી શકતા નથી. આ બધા પરિબળો સમગ્રલક્ષી પરિબળો છે અને પેઢીના કાબુ બહારના પરિબળો છે. આ બધા પરિબળોનો સમૂહ મળીને ધંધાકીય પર્યાવરણ બને છે, જે નીચેની આકૃતિ દ્વારા ધંધાકીય પર્યાવરણનું ચિત્ર તદ્દન સ્પષ્ટ બની જાય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ધંધાકીય નિર્ણય છે વચમાં અને ચારેય બાજુ શું આપ્યા છે એના પરિબળો. તો પહેલું પરિબળ છે વસ્તી વિષયક પરિબળ. જે વસ્તી વિષયક પરિબળ છે એ કોઈ પણ વ્યક્તિ હોય છે એના હાથમાં નથી હોતું, કારણ કે વસ્તીમાં વધારો ઘટાડો છે એ કુદરતાધીન છે. આપણે એમાં થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ. જન્મદરમાં આપણે થોડો ઘટાડો કરી શકીએ છીએ, મૃત્યુદરમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ, પણ સાવ એમનો ઘટાડો હાવ ઓછા પ્રમાણમાં નથી કરી શકતા. કે એવું છે કે જન્મદરમાં ઘટાડો થઈ જાય તો એ શક્ય છે નહીં, થોડા પ્રમાણમાં જન્મદર તો વધે જ છે. સામાજિક સાંસ્કૃતિક પરિબળ. તો સામાજિક સાંસ્કૃતિક પરિબળ અમુક દેશની સામાજિક રચના અને સાંસ્કૃતિક ઉપર આધારિત હોય છે, જેના કારણે ઉદ્યોગ ધંધા પર એની વધારે પ્રમાણમાં અસર પડે છે. કે અમુક જ્ઞાતિ હોય છે એ અમુક પ્રકારના ધંધા ન કરી શકે, તો એ શું થયું, એક પ્રકારનું સાંસ્કૃતિક પરિબળ થયું કે પોતાની સંસ્કૃતિને આધીન છે, સમાજ રચનાને આધીન છે. ભૌગોલિક અને પ્રાકૃતિક પરિબળ. ઘણા દેશની આબોહવા એવી હોય છે કે ઉદ્યોગ ધંધા માટે અનુકૂળ હોય છે, તો ઘણા દેશની આબોહવા એવી હોય છે કે તે ઉદ્યોગ ધંધા માટે અનુકૂળ હોતી નથી. કૃષિમાં પણ આવું જ જોવા મળે છે. કૃષિ ક્ષેત્રમાં જે વસ્તુનું આપણે ઉત્પાદન કરવાનું છે તો ઉત્પાદન માટે અમુક પ્રકારની જમીન છે એ અનુકૂળ આવતી નથી. આંતરરાષ્ટ્રીય પરિબળ. તો આંતરરાષ્ટ્રીય પરિબળ જેટલું વ્યાપક બનશે, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર જેટલો સઘળો બનશે, જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર દેશ માટે જરૂરી છે એટલો જ ઉદ્યોગ ધંધા માટે પણ જરૂરી છે. કારણ શું કે વિદેશી સાથેના જો આપણા વ્યવહારો સારા એવા હશે તો આપણે વિદેશમાંથી વસ્તુની જેટલા પ્રમાણમાં જોઈશે એટલા પ્રમાણમાં આયાત પણ કરી શકશું અને આપણે વસ્તુનું ઉત્પાદન કરી અને એની નિકાસ દ્વારા આપણે જે વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ છીએ એ વ્યવસ્થિત પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં આપણે આંતરરાષ્ટ્રીય પરિબળ દ્વારા કમાઈશું. ભૌતિક અને તાંત્રિક પરિબળો. ભૌતિક રચના. દરેક દેશની ભૌતિક રચના અલગ અલગ હોય છે કે ભૌતિક રચના પ્રમાણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, એ ઉદ્યોગને આધીન છે. સ્પર્ધાત્મક પરિબળો. હવે આપણે બજારમાં ટકવું છે તો એમાં સ્પર્ધા થયા વગર તો રહેતી નથી. અત્યારના વર્તમાન જીવનમાં બજાર નથી છતાં પણ આપણે
આપણા જે વ્યવહારુ જીવનમાં રહેવા માટે પણ સ્પર્ધાનો સામનો કરવો પડે છે. બધી જગ્યાએ આપણને સ્પર્ધા જોવા મળે છે. એ પછી ઉદ્યોગ ધંધો હોય તોય ભલે, શિક્ષણની બાબત હોય તોય ભલે, દરેકે દરેક બાબતમાં આપણને સ્પર્ધાત્મક પરિબળોનો વધારે પ્રમાણમાં જરૂર પડે છે. અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આપણે દિવસે ને દિવસે જેટલું બને એટલું કેવું બનવું પડશે, આપણે સારા એવા પ્રમાણમાં સતેજ બનવું પડશે. એટલે જરૂરી માહિતી હોય એ જરૂરી માહિતી પહેલાં મેળવી લેવી. અમુક પ્રકારના જે પડકારો સામનો કરવો પડે છે એ પડકારોનો સામનો પણ કરવા માટે સક્ષમ બનવું જોઈએ. ત્યાર પછી આવે છે રાજકીય અને કાનૂની પરિબળો. 3 પ્રકારના ધંધા હોય છે, જેમાં રાજકીય કાનૂની પરિબળ હોય છે એ અમુક ધંધા ઉપર વિપરીત અસર પાડે છે, અમુક ધંધા ઉપર અનુકૂળ પર અસર પાડે છે. અને ત્યાર પછી આવે છે કે જે ધંધા ઉપર કોઈપણ પ્રકારની અસર જોવા મળતી નથી. એ કાનૂની વ્યવસ્થા છે, જે આપણે એનો પર કોઈપણ પ્રકારનો અંકુશ નથી. સરકાર દ્વારા જે નીતિ નિયમ બહાર પાડવામાં આવે છે એ અમુક ધંધા માટે સારા એવા હોય, એટલે કે એને ફાયદાકારક હોય છે. તો અમુક ધંધા માટે ફાયદાકારક બને છે, તો ઘણા ધંધા એવા હોય છે કે સરકારની જે નીતિ છે એને કોઈપણ પ્રકારની અસર પહોંચાડતી નથી. ત્યાર પછી આવે છે કે આર્થિક પરિબળ. હવે દેશનું જે આર્થિક પરિબળ છે એ દરેક વ્યક્તિના હાથમાં નથી હોતું. આર્થિક પરિબળ છે એ બાબત જે છે એ વ્યક્તિ સાથે સંકળાયેલી છે કે વ્યક્તિ પાસે કેટલી આર્થિક પરિસ્થિતિ સારી છે, પરંતુ એના પર પોતે અંકુશ ધરાવી શકતો નથી. એ સમગ્ર દેશની આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. તો ધંધાકીય પર્યાવરણ એ અનેક પરિબળોના એકંદર સ્વરૂપનું નામ છે. કોઈ એકાદ પરિબળોને પર્યાવરણ કહી શકાય નહીં. આપણે પર્યાવરણ કહેવું છે તો કોઈ એક પરિબળને આપણે પર્યાવરણ ન કહી શકીએ. કારણ શું કે એ માટે આપણે ધંધાકીય પર્યાવરણને અસર કરવામાં કોઈ એક પરિબળ નહીં, પરંતુ દરેક પરિબળ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પરિબળો પેઢીના આંતરિક માળખાની બહારના પરિબળો છે. જે આપણે પરિબળોની ચર્ચા કરી એ પેઢીના આંતરિક માળખાની બહારના છે. એટલે કે કોઈ પણ પેઢી જે છે, પેઢીનો સંચાલક, એ પોતાનો કાબુ આ પરિબળો ઉપર ધરાવતો નથી. આ પરિબળો કોઈ એક વ્યક્તિગત પેઢીના કાબૂની બહારના હોય છે. કોઈ એક વ્યક્તિગત પેઢી છે એના કાબૂમાં ધરાવતા હોય આ પરિબળો, તો એવું નથી. કોઈ એક વ્યક્તિ એનો કાબુ ધરાવી શકતો નથી. એટલે કે સમગ્ર વ્યક્તિ, એટલે કે બધી જ પેઢીઓ જો ભેગી થાય તો કદાચ એવું શક્ય બને કે એનો આ કાબુ ધરાવી શકે. આ પરિબળો સમગ્ર અર્થતંત્રની સાથે સંકળાયેલા હોવાથી તેનો સંદર્ભ સમગ્રલક્ષી પરિબળો સાથે જોડાયેલો છે. આ સમગ્ર પરિબળ અર્થતંત્રની સાથે સંકળાયેલા છે, એટલે આપણે સમગ્રલક્ષી કહીએ છીએ. કે જે એકમલક્ષી હોત તો અમુક પરિબળોનો સમાવેશ થયો હોત, પરંતુ આ દરેક પરિબળો અર્થતંત્ર સાથે સંકળાયેલા જોવા મળે છે, એટલે આપણે એને સમગ્રલક્ષી પરિબળો સાથે જોડીએ છીએ. આ પરિબળો પેઢીના ધંધાકીય નિર્ણયો ઉપર આંતરિક પરિબળો જેટલી જ અસર પહોંચાડે છે. જેટલી આંતરિક પરિબળો અસર પહોંચાડે છે એટલી જ અસર આ ધંધાકીય ના બાહ્ય પરિબળો છે, એટલે કે બિનઅંકુશિત પરિબળો છે, એ અસર પહોંચાડે છે. એટલે આમ જોઈએ તો જેટલો પ્રભાવ અંકુશિત પરિબળનો છે એટલો જ પ્રભાવ બિનઅંકુશિત પરિબળોનો પણ જોવા મળે છે. તો આ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોમાં 2 પરિબળ, અંકુશિત પરિબળ અને બિનઅંકુશિત પરિબળ, એટલે કે જેમાં સંચાલકનો કાબુ હોય છે તેવું અંકુશિત પરિબળ, અને જેમાં સંચાલકનો કાબુ નથી તેવું બિનઅંકુશિત પરિબળ, જેની અત્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. ઓકે, થેન્ક યુ.